તો ઘડીક વાર માથામાં કરડે, ઘડીક વાર છે ને ભાઈ કાનમાં કરડે ને ઘડીક થાય ને તો પગમાં કરડે. પગે હોજવાડી દીધો, આ પગ હોજવાડી દીધો. બોલ વધી ગયેલી છે ને, તારો ઝીપડો જરીક લાંબો થઈ ગયેલો ને એટલે છે ને દેશી ઓહળિયા છે ને થોડોક પાઈ દીધા હોય ને તો જરીક કાબુમાં આવી જાય. મારો ઝીપડો તો જરી કેવો અહીંયા જ પૂગી, તમારો ઝીપડો તો એવડો મોટો છે તે ઠેક અહીંયા પૂગી. તા ઢોળું હાવ હું ફાકા ઠોકું, કોને યાર ફાકા ઠોકતી? મારે યાર આગળ કેમ કરતી? તો તમે કેમ કરતા? હજી ઘેરે જઈને રાંધવાનું છે ને, ગાય ગામાં છે ને ઉતાવળ રાખીને છે ને બધું સામાન હકલી લેવા, ખબર પડે? લેવા રાંધવું મારે ને તમારે એટલી બધી નહીં. હા. હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આપણે મજામાં છીએ. મસ્ત મજાનું છે ને ભાઈ. અત્યારે થઈ ગયું છે ભાઈ હવા ને તમે બધા વિચાર કરતા છો ભાઈ પરવીનભાઈ છે ને ભાઈ વિડીયો મેકવાનું ભાઈ બહુ હણમાંથી ઓલું કરે છે. તો ભાઈ એનું એક કારણ છે કે હું હણમાંથી વિડીયો કેમ એમ વિડીયો મેકું છું ને કેમ એવી રીતનું થાય છે એ બધું હું તમને ભાઈ કહી દઉં અત્યારે. કારણ કે છે ને ભાઈ અમારે ઢીંગુબેન છે ને એને મજા ન હોય ને તે દિવસે ને ભાઈ આપણે વિડીયો નથી ઉતારતા. તો કાલમાં છે ને ભાઈ પાછા 2 વાર દવાખાને લઈ જાય, પમદી કાલ. તો કાયલોનો છે ને ભાઈ પાછું સારું થઈ ગયું છે ઢીંગુબેનને મારે, એટલે છે ને પાછા વિડીયો ચાલુ કરી દીધા છે. ઢીંગુબેનને જ્યાં લગન છે ને ભાઈ સારું ન થાય ને ત્યાં લગન છે ને આપણે વિડીયો નથી બનાવતા. ત્યાં ત્યાં છે ને આ લુગડા ધોવે છે કા હા એમ ને. હવે છે ને ભાઈ આપણે છે ને ટેમ શેડ્યુલ છે ને ભાઈ ફેરવી નાખ્યું છે. કારણ કે છે ને ભાઈ હું છે ને 8 વાગે ને તો ભાઈ ઊભો થઈ જાઉં છું ને પહેલાં છે ને ભાઈ ઊભો ન થતો કા. હા હણમાંથી ઊભો થઈ જાવ છો ને હણમાંથી છે ને ભાઈ ખેતરમાં નેજ દી છે એમની. બાકી તો બીજું કંઈ કામકાજ તો નથી હાલતું. બાકી આજમાં છે ને ભાઈ શું છે આજમાં દેશામાનું ઉજવણું જાગરણ ને ઉજવણા હોય ઉજવણા એટલે એ બધું એ થઈ ગયું ભાઈ. કારણ કે શ્રાવણ મહિના છે ને ભાઈ 10 દિવસ વીયા જાય છે ને તમને બધાને ખબર છે કે ભાઈ આપણે શ્રાવણ મહિનો રહીએ છીએ. તો સવારમાં છે ને ભાઈ નાહી ધોઈને કપડાં થઈ જશે ને બાકી છે ને ભાઈ સકલાઈ છે ને એ મસ્ત મજાના છે ને ભાઈ માળા બનાવ્યા છે ને અત્યારે છે ને ભાઈ જવું છે આપણે ખેતરમાં નેદવા. પણ મારે છે ને ભાઈ ઢીંગુને રાખવાની છે એટલે છે ને આ લુગડા ધોવે છે ત્યાં લગન જવાય નહીં કા ફૂકવાના છે. બાકી શીખલી જવાની અંદર છે કેમ કિતરુક એમ બોલતું હોય શીખલી. મેં એક શીખલી અમારે છે ને આવડ્યા છે. ક્યાં શીખલી ફાઇનલી ભાઈ છે ને અમારો ઢીંગલો પોગી ગયો છે ભાઈ ખેતરમાં. ખેતરમાં છે ને ભાઈ આપણે છે ને ભાઈ કહેદો ને તમે છે ને આપણે બાજરીને કપા નથી જોયો. તો બાજરી છે ને ભાઈ આવી રીતની કંઈક છે ને કપા છે ને ભાઈ આવો છે. જો આમાં બે ઓછો છે, ઓલી બાજુ બે ખારો છે, એવી રીતના છે. બાકી ભાઈ છે ને આમાં છે ને નેદવાનું મુહૂર્ત કરી દીધું કેદુંનું. આ એટલી નેતા જાય ઠેક ઓલા પણ એટલે નેતા અડધે લગન પોગી જાય. કારણ કે ઓલી નાળી રહી છે ને ના લગન પોગી જશે એટલે થોડુંક બાકી છે હજી. કેટલે 4-5 દિવસ નેતા હા ને હવે છે ને ભાઈ 3 દી થઈ જાય છે. કેમ લાગે? 3 દી તો આમાં 1 દી થાય તો એમાં 1 દી થાય, 2 દી નહીં ભાઈ 3 દી થઈ જાય એવું લાગે છે મને. પછી અમારે છે ને આમાં એવું હોય ભાઈ કેમ કે છોકરી હોય ને તો આપણે આ છોકરી છે ને ભાઈ રહે નહીં પ્રમાણે આધાર રહે. કારણ કે છે ને ભાઈ અમારે દીદું છે ને પાછું 1 જણા રાખવા રહેવું પડે. એટલે છે ને અમે 1 જણો નેતા હોય ને 1 જણો રાખતા હોય. એટલે છે ને નો નેદી ગાય ગામાં. નકર 2 જણા હરખા નેતા હોય ને તો ગાય ગામાં નેદાઈ જાય. બાકી એટલું બધું કંઈ ખાસ ખડે નહીં. બધા કામ કરતા હોય તો કોણ રાખે? ઘેર હોય તો રાખે. હા એમ એવું હોય. બાકી છે ને ભાઈ રાખતા જાય નેતા જાય કા હાલા કરે. ફેમિલી તો અત્યારે છે ને નેદવા આવ્યા ને નેદવા તો અત્યારે છે ને ભાઈ મસરાઈ છે ને ભાઈ બાકા ઝીકી બોલાવી દીધી છે. કારણ કે કાંઈ નહીં ને તો ઘડીક વાર માથામાં કરડે, ઘડીક વાર છે ને ભાઈ કાનમાં કરડે ને ઘડીક થાય ને તો પગમાં કરડે. પગે હોજવાડી દીધો, આ પગ હોજવાડી દીધો, પગમાં હોજવાડી દીધો ને ભાઈ છે ને ઘડીક થઈને તો કાનમાં ગળે ને માથું બાકી ને મેં માથાની અંદર કરડે ને આને છે ને ભાઈ મસરું નહીં કરતું બોલ. મને છે ને ભાઈ આ માથામાં છે ને કેટલા કરડી ગયા, કાન છે ને આ કાનમાં કરડી ગયા, પછી આ મોઢે કરડી ગયા, હજી છે ને ભાઈ કરડે છે નહીં કે હોજવાડી દીધો તો એ એમ કે મને કરતા નહીં લે. તો શર્ટ નો પહેરલો કરડે તો પણ ગરમી થાય. હા મસરા નહીં કરતા મને ભાઈ છે ને ભાઈ બહુ કરડે. જો આખું ના આ ભંભા આવે ને ભંભાઈ હોજવાડી દીધા ને અમે નેજ જઈએ કેમ ખબર છે ભાઈ જો આવી રીતના નેજ જશે. કપાની વેળ લઈ લેવાની ને બાજરીની વેળ લઈ લેવાની ને વસાળે છે ને દાંતરી મારતી જવાની. જો આમાં આવું ખાડ હોય કે આવું ખાડ તો આમ દાંતરી મારી દેવાની. આમ અત્યારે છે ને ભાઈ દાંતરી ઊંધી પકડી. બાકી તમે કોઈ કોમેન્ટ ન કરતા હો પણ ભાઈ ઊંધી દાંતરી છે એટલે ઊંધી પકડી. કારણ કે ફોન છે ને આપણે એ હાથે પકડ્યો છે ને તે દાંતરી છે ને આ ઊંધા હાથે પકડી એટલે છે ને દાંતરી ઊંધી છે. બાકી છે ને આમાં છે ને ભાઈ ખડ આવું હોય ને એ બધું છે ને આવી રીતનું લેતું જવાનું ને સાફ થતું જાય છે ને. બાકી છે ને ભાઈ
થોડું ઘણું બાકી છે ને ઘણું ખરું તો નેદાઈ ગયું છે પણ હજી 1-2 દી તો નેદવું પડશે તા લગન હે ને નેદે છે નહીં હં બાજરીનો હોલ લેજો મને આખા હાથ રોડી નાખ્યા હેનથી આ બાજરીથી કાંઈ હેરોડાઈ નહીં ભાઈ અત્યારે લગન છે ને ભાઈ હું બાજરીની વળ લેતો એને આખલે છે ને આખલેથી એને બાજરીની વળ લીધી અત્યારે લગન છે ને બાજરીની વળ હું જ લેતો ને એ છે ને ભાઈ ટાઢીસ તો હે બે કારણ કે છે ને હું ઓલા પણ એ લગન છે ને નેતતો અહીંયા એને લેવરાવતો આવો તોય તે છે ને ભાઈ હજી એટલે ભેગી એટલે દિવ્યાનથી હુરાજી 5 મિનિટ છે હુરાવતા હવે જાવ 5 મિનિટ મે છે તો એટલે પૂગી જા તમે હવે 5 મિનિટ છે હવે કાઈ નહીં આ હેઢેલ ઠેકલી ઓળ લેતી આવો હવે રહેવા દે અત્યારે છે ને ભાઈ નવો જુગાડ ચાલુ કર્યો છે કારણ કે આમાં છે ને ભાઈ ખડ છે ને ભાઈ ઝીણું છે ને દુનિયાનું એમ જો કેટલું ખડ ને આ તો કાંઈ નથી આમ જો ઓલી બાજુ છે ને તમને વધારે દેખાતું હોય છે એવું બધું છે ને ભાઈ ખડ છે એટલે હાથથી છે ને ભાઈ બેલી આખું સજવા કા સારું પડે દેખાય ને તો અમારે દીદુડો છે ને આવ્યું જાગી કા બપોર થઈ ગયા ને બપોર થઈ જાય મળવા બોલી જો પણ ભાઈ મારે છે ને એમાં બેલી લેવા ગયો ને તો વાર લાગી જાય ને અત્યારે છે ને બેલી આવી ને ભાઈ ભીં પડે ફૂલ પાણી પીવું પડે પાણી બળની કાંઈ હા માગળ હતી હા તે લઈ આવજો હાલો ફેમિલી 5-6 ની અંદર છે ને બેલી આવી ગઈ ને તો ભાઈ લાંબી ના થઈ ગયો ને આમ ગણો ને તો 5 ઓળો ને 10 રાપા એટલામાં છે ને ભાઈ બેલી આવી ત્યાં છે ને ભાઈ રગડા ખરી જાય તો આવું હે ભાઈ ભાવ આખો પલળી ગયો પટપટ બોલે ને એમ હે એકવાર તાણો આવી તો ખબર પડે હા એ બધાને ખબર હશે પલળી ગયેલો હે ભાઈ મેં ભાઈ અત્યારે છે ને ભાઈ તરીકો થઈ ગયો ને બફારો થાય એટલે છે ને એવું થાય કા દીદા દીદો કેમ અમારે દીદો કેમ હે પડી જાય અમારે દીદાને છે ને હજી દાંત ને આવ્યા ને તે હવે લગભગ એવું લાગે છે દાંત આવવાના છે દાંતે આવશે ને પગે આવશે એવું લાગે કા હાલે છે હવે તો આમ પકડી લઈ જાવ હા કેમ ઊભી થઈ જાય તરત કા આને વિડિયોમાં આવવાનો કેટલો બહુ શોખ હો ભાઈ બહુ શોખ થાય ને હા એટલો મને શોખ ત્યાં દીદી એવું છે એવું તો હોય ને મારો દીકરો છે ને મોટો થાય ને એટલે એ વિડીયો બનાવશે હો બનાવે દી હા બનાવે તે બનાવશે બનાવતી લ્યો તમને વાત કરો કાલ હાજે ઘરે જા આમી મારી દીકરી તમે તો અહીંયા હતા તો ઘરે જા તા ઓલો ફોન ખોટો હતો ને ઈ લી નામ કરે તો મમતી બેન એમ કે તું તાર પપ્પાને ખોડે વિડિયો બનાવતી લાગે આ પાડે હે બસ એમ કરે આમ ને એમ કરે ફોન એવું કરતી છે એમાં દીદો યુટ્યુબર બની જવાનો છે બટેટા ભાઈ અમારે છે ને ભાઈ જમવામાં છે ભાઈ ફરાળમાં બટેટા ને વેફર ને આને છે રીંગણાનું શાક ને રોટલો કા જમાવટ અમારે છે ને ભાઈ ફરાળમાં છે ને બટેટા કાયમી હોય એટલે બટેટા છે ને ભાઈ મને બહુ ભાવતા નહીં પણ આ તો ફરાળ કરવું પડે એટલે એટલા બટેટા ખાઈ લેવાના બાકી અમારે 1-2 વેફર ખાઈશું કા આવી જાઓ ફરાળ કરવા કા જમવા જમવા ફેમિલી તો ખાઈ પીને છે ને આપણે આવી જાય નેદવા આવ્યા ને ભાઈ એક રાપામાં છે ને ભાઈ નેદી નાખ્યું છે જો આવી રીતનું આખલે છે ને ભાઈ બાજરી છે ને મેકતા જાય છે એમાં દીદો છે ને ઊભો થઈને બી આવ્યો ક્યાં દીદો સપરસન ખાઈને અમારે છે ને આ જો મોસંબી છે ને મોસંબીનું જ્યુસ કરીને દીદાને પીવાની કા પાણી પી લો ને હા એમ રસ પીવરાવાનો છે અમારે દીદાને એટલે છે ને ભાઈ મોસંબીના રસથી શું થાય ખબર છે આપણે છે ને ભાઈ પાણી ઘટી જાય ને પાણી ઘટે નહીં એવું ડૉક્ટર કહે છે આપણે તો નથી કહેતા કા ઘટી જાય હા એમ એટલે એમાં દીદો છે ને જરીક તાજો માજો થઈ જાય કા દીદો ને ભાઈ હે ને મેં આને ના પાડી મેં કીધું તું અહીંયા લઈને ન આવતી ના ઝૂંપડી રહે દે કારણ કે છે ને ભાઈ અહીંયા મસરા છે ને ભાઈ બહુ કરડે છે મને કરડે છે પણ આને એને કરતા ને તે એના વેમમાં એ દીદું ના લઈને એવી બાકી છે ને ભાઈ પાણી પી લઈને પછી પાછી જવા દેવી દીદુને ઝૂંપડીએ કારણ કે ભાઈ એક જણો છે ને નેચ્છું નહીં ને એ પોહાય પણ મસરા કરી છે ને એ નહીં પોહાય કારણ કે આપણને કરડે એનો કંઈ વાંધો નહીં દીદુને કરડે ને એ વાંધો આવે આમ કરી નાખે સાચી લેજો પેલા ખાટી હોય તો નહીં ખવડાવવાનો રસ ફેમિલી તો અત્યારે છે ને એમાં ઢીંગુબેનને પાછા ખવડાવી દીધા છે ને પાછી અત્યારે આ નેદવા આવી કા તો શું કરવું તો નેદવાનો કંટાળો આવે નેદવાનો મને જરીએ નો કંટાળો આવે હે કલાક ઈસકો નાખ્યો એવા સુધી મને છે ને ભાઈ બહુ કંટાળો આવે હેનો કંટાળો આવે ખબર છે આ નેદવાનું છે ને ભાઈ ખાલી જ નહીં થતું નેદવું ફૂલ કંટાળે આવી ગયો ભાઈ હવે હે ને હા હે મારો ઉતાવળ હોય એટલે મને ન કંટાળો આવે કેમ હા પરબ કરવા જવાની તો ખાઈ ગામે નેદાઈ જાય તો થોડાક દી રોકાવ થાય 1-2 દી હા ઓલો 1-2 દી રોકાવ ન થાય એમ થાય એમાં ખેતરમાં ખડ ગયું ને ભાઈ આમ બધું એવું હોય ભાઈ અમુકને પરબનો લોભ હોય અમુકને છે ને ભાઈ નેદવાનો આળા સડતો હોય મને છે ને ભાઈ આળા સડે પણ તોય કરવું હું આખો દી નેદવું પડે બાકી તો ભાઈ પરબ કરવાનું હોય ને એને કોટો હોય
કારણ કે નેદે જાય એટલે પરબ કરવા દાવા થાય. રક્ષાબંધન કેટલી તારીખે છે ને કોમેન્ટ કરી દેજો. હે ખબર નહીં તને? ખબર છે પણ અડધા કે એટલી તારીખ અડધા કે એટલી તારીખ એટલે 28 તારીખે નહીં? ખબર હોય 28 તારીખે ઈ 28 કે ને કો 28 કે ને એટલે ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. એ ભાઈ પાછી આપણને ભાઈ પાકી ખબર ન હોય. બાકી ભાઈ તમે કોમેન્ટ કરજો ને કોને કોને નેતતા આવડે ને એ કોમેન્ટ કરજો ભાઈ. આમ જો આમ નેદવાનું હોય કા. તમારે જેટલી નેતા ન આવડે એટલે કોને? મારે એટલું નહીં આવડતું એમ. તમે બહુ નેદો અને એટલું બધું ન નેદો. નેદવું તો પડે જ ને ભાઈ. પહેલેથી નાનેથી મોટા છે ભાઈ ખેતરની અંદર તો ભાઈ નેદવું તો પડે જ ને આવડી જાય. નેદતા કાંઈ શીખવા જવું ન પડે. પણ તમને કોને કોને આવડે ને એ ભાઈ ખાસ કરીને કોમેન્ટ કરજો ને કોઈ ખેતી કામ કર્યું કોને ખેતી કામ ન કરતું એથી કોમેન્ટ કરી દેજો. હા એમ થાય. ખડ ક્યાં ઉડી ગયો જોઈએ. એવું અત્યારે છે ને ભાઈ વાગી જશે 6:30 ને આજ છે ને ભાઈ અમે અગર 6 વાગે ને ત્યાં ઘેરે વ્યા હતા પણ આજ છે ને ભાઈ 6:30 થઈ ગયા કારણ કે અમારે દીદુડો છે ને ભાઈ સૂતું હું ને એટલે પછી છે ને અમે ઘડીક વાર છે ને અડધી કલાક વધારે નીકળી ને અત્યારે છે ને સામાન સકલી લીધો છે બધો. હે એને દેશી ઓહાડિયા કહેવાય એટલે એ ના છે ને ભરાયેલા હે એટલે શું કરવાના ભરે એને વાટે ને પછી હકે પીવાના હોય ને એવું બધું હોય એટલે છે ને દેશી ઓહાડિયા કહેવાય. ઈ કોણ પીએ તમે? તારે પીવાના છે દેશી ઓહાડિયા. તને છે કે બે બોલ વધી ગયેલી છે ને તારો ઝીપડો જરીક લાંબો થઈ ગયેલો ને એટલે છે ને દેશી ઓહાડિયા છે ને થોડોક પાઈ દીધા હોય ને તો જરીક કાબુમાં આવી જાય. મારો જીબડો તો સરી કેવો અહીંયા જ પૂગે. તમારો જીબડો તો એવડો મોટો છે તે ઠેક અહીંયા પૂગે. ઓહો મારા જીબડાની હું વાત કરું. ઓહો ભાઈ ઠેલી ત્યાં આગળ છે ને ભાઈ દીદીબેન પાસે છે ને ભાઈ જરીક બે ખોટી બોકર નાખ્યો કારણ કે બગાડ્યો મને. હું તો છે ને પછી ધોવરાવા પીડે બેનને ને અત્યારે છે ને ભાઈ જાય છે અમે ઘેરે ને ઓલી તો છે ને ભાઈ ફાકા ફોકો મળી પાછી ઉસી નો આવે ને ટા ઢોળું હાવ. હું ફાકા ઠોકું કોની યાર ફાકા ઠોકતી? મારે યાર આગળ કેમ કરતી? તો તમે કેમ કરતા? હજી ઘેરે જઈને રાંધવાનું છે ને ગાયગામાં છે ને ઉતાવળ રાખીને છે ને બધું સામાન હકલી લેવા ખબર પડે. લેવા રાંધવું મારે ને તમારે એટલી બધી નહીં. હા ફેમિલી તો મસ્ત મજા છે ને ભાઈ. હાંસ પડી જશે ને હાંજે છે ને ભાઈ અત્યારે જમવામાં શું બની ગયું ખબર છે? સમજો ભાઈ આમાં છે ને કંટોલાનું શાક છે ને આપણે બાજુમાં લેવા કા. ને અત્યારે છે ને હાંજે બનાવ્યું છે ભાઈ વાલોળનું શાક ને બટાટાનું શાક ને આપણે હાટું હેકા છે ભાઈ મરસા દૂધ પાપડ ને રોટલા ને એમાં દીદો આમ જોવો ભાઈ બકાલો છે ને બધું બકાલું થૂથે આમ જોવો તો કેમ પણ એ હા ને આમ જો ભાઈ મારે છે ને અત્યારે હાંજે છે ને ભાઈ રહેમણ આવતી હોય તો રહેમણ જોતો હોય તો આ છે ને એને તો ભાઈ ખાઈ લીધું. હજી આપણે મોરે જ નથી કર્યું ને એને ખાઈ લીધું એટલી બધી ઉતર. ભૂખ ન લાગી અમે થાકી જાવ ઘણા ઉઠીને બોવાનું હોય ને અમારે ભાઈ અત્યારે છે ને હું પ્રોબ્લેમ શું આવે ખબર છે? 8 વાગે છે ને વાળવું બને ને 8 વાગે છે ને ભાઈ રહેમણ આવે તો હવે ભાઈ એમાં બે વસ્તુ ભેગું ન થાય એટલે છે ને આને વહેલા ખાઈ લીધું ને હું અહીંયા ગપતો જોવાઈ રહ્યું. વાટે પછી રહેવાની કેટલી ઘણી રહેવું. હા બરોબર ન રહેવાય બરોબર છે તારી વાત. બાકી બધા છે ને મસ્ત મજાનું છે ને જમવાનું બની ગયું છે તો જમી લઈએ કા. જમી લો હું તો આને જમી લીધું. જમી લીધું ખાઈ પીને છે ને આપણે જ્યાં ભાઈ ટીવી જોવા કારણ કે ટીવીમાં છે ને ભાઈ રામાયણ હાલતી હોય તો રામાયણ જોઈને અત્યારે ઘરે આવ્યો. ઘરમાં આવ્યો ને તો અહીં છે ને ઘોલા પાકી જાય આમ જો અહીંયા ઘોલો પાકી ગયો ને અહીંયા ઘોલો પાકી ગયો આમ જો આ તો કેમ હોતું ટડપું દો ને અહીંયા તો પાકી જ જાય ભાઈ. આવું હોય ભાઈ કારણ કે ખેતરમાં કામ કરતા ને એટલે વહેલા જ પાકી જાય ને બાકી છે ને ભાઈ હું છે ને ભાઈ થાકી તો જાઉં કારણ કે આજ છે ને ભાઈ બેલી આકી ને આખો છે ને ભાઈ આમ ગરમીનો 2 થી 3 વાર તો આખો પલળી ગયો એટલો ઠાકોડો લાગી ગયો તો એનામાંથી છે ને ભાઈ વહેલા ઊભો થઈ જાઉં છું એટલે સારું કહેવાય. બાકી સવારમાં છે ને વહેલા ઊભો થઈને નાહી ધોઈ કપલેટ થઈ જાય ને કંઈ ગમે છે ને ભાઈ ખેતરમાં વ્યા જાય. બાકી ભાઈ આજનો વિડીયો તમને કેમ લાગ્યો ને ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. બાકી હું થાકી ગયો હોઈ જવું છે એટલે ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી ને રામ રામ.